અને હવે સીધું અને સટમાં આગળ વાત કરવી છે અનરાધાર વરસાદની, કારણ કે રાજ્યમાં આજથી ફરી એકવાર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। 15મી ઓગસ્ટ છે અને પછી 7મ 8મનો તહેવાર છે, ત્યારે ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। સૌરાષ્ટ્ર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, અરવલ્લી અને સાબરકાંઠામાં તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આ તરફ દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। આવતીકાલથી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે અને વરસાદની આગાહી 18 ઓગસ્ટે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે 18 થી 20 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ રાજ્યભરમાં ઇસ્યુ કરાયું છે અને 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પણ શક્યતા છે। માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે। हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है ऑरेंज वार्निंग के साथ। और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो आज का फोरकास्ट है आने वाला अगले 3 दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ, और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ, और 21 अगस्त को हेवी रेनफॉल येलो वार्निंग के साथ दिया गया है। अगले 5 दिन 15 से लेकर 19 अगस्त तक थंडरस्टॉर्म वार्निंग है 30-40 किलोमीटर विंड स्पीड के साथ। और हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है मेनली साउदर्न जो डिस्ट्रिक्ट है इसके लिए, और उत्तरी क्षेत्र से भी कुछ डिस्ट्रिक्ट इसमें इंक्लूड है, जैसे गुजरात रीजन में साबरकांठा, अरावली, दाहोद, पंचमहाल, माहीसागर, वडोदरा, छोटा उदयपुर होते हुए आगे सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। तो राज्य में क्या केवो वरसाद रहेशे विंडीना माध्यमथी समझीए। मारा सहयोगी जिज्ञासा जोड़ाई गया है। जिज्ञासा, जन्माष्टमी पर केवो रहेशे वरसाद अने आवनारा अठवाडिया माटे शुं आगाही छे? एक वखत वरसादी राउंड शुरू थवा जई रह्यो छे। श्रावणना अंतमां राज्यमां વધુ એક વખત મેઘું જમાવટ બોલાવશે, કારણ કે અપર સાયક્લોનિક સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે, જેના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલથી 1 અઠવાડિયા સુધી વરસાદનું જોર યથાવત રહેશે। ખાસ કરીને 18, 19 અને 20 ઓગસ્ટ આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં સર્વત્રિક વરસાદી મેઘમહેર રહેવાની છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ 3 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે જણાવવામાં આવ્યું છે। વિંડીના માધ્યમથી સમજીએ કે આખરે શું પરિસ્થિતિ 1 અઠવાડિયા દરમિયાન રહેવાની છે। આ બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે અત્યારે સક્રિય થઈ છે, જેના ભાગરૂપે આગામી દિવસની વાત કરીએ તો આવતીકાલે 16 તારીખે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, સુરત, વલસાડ સહિતનો જે વિસ્તાર છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેવાનો છે, પરંતુ 17 તારીખથી આ જે વરસાદી માહોલ છે વધારે જામશે અને મધ્ય ગુજરાતમાં પણ એન્ટ્રી કરશે, એટલે કે અમદાવાદ, વલસાડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ 17 તારીખે રહેવાનો છે। અને આગળ જો આપણે વાત કરીએ, જેમ જેમ 17 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેવાનો છે। 17 તારીખે આગળ વાત કરીએ તો વરસાદ રહેવાનો છે એ પ્રમાણે અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારો અને સાથે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, જામનગર, વેરાવળ, ત્યાં પણ વરસાદી માહોલ રહેવાનો છે। અને જેમ હવામાન વિભાગે કહ્યું કે 18, 19, 20 આ 3 દિવસ એવા છે કે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। ઉત્તર ગુજરાતને પણ આવરી લેશે। ઉત્તર ગુજરાતમાં પાલનપુર, બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ રહેવાનો છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં પણ વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે અને સાત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ રહેવાનો છે। 18 તારીખની આપણે વાત કરીએ તો ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે। અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ 18 તારીખે આ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ જોવા મળશે। 18 તારીખના રાત્રે 8 વાગ્યાનો આ સમય છે, જ્યારે સૌથી વધારે આ જે રેડ ઝોન જોવા મળી રહ્યો છે સુરત અને વેરાવળ, જામનગર,
જુનાગઢ, અમરેલી, આ સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતનો સુરત, વલસાડ સહિતનો વિસ્તાર, મધ્ય ગુજરાતનો અમદાવાદ સહિતનો વિસ્તાર, એટલે કે અતિ ભારે વરસાદ 18 તારીખે રહેવાનો છે, જ્યાં સિસ્ટમ સક્રિય થઈ છે. આગળ વાત કરીએ 19 તારીખની, તો પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે. 20 તારીખની પણ આપણે જાણકારી આપી દઈએ તો જામનગર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં રેડ ઝોન છે કે જ્યાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યાર પછી 20 તારીખની વાત કરીએ તો ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. 20 અને 21 પછી જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે, પરંતુ 18, 19 અને 20 આ 3 દિવસ એવા છે કે જ્યાં ભારે વરસાદની વચ્ચે માછીમારોને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. જી જિજ્ઞાસા, આભાર આપનો. એટલે હાલમાં રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર પણ વર્તાવાની છે અને 18 થી 20 સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ભારે વરસાદની આગાહીને પગલે. તો આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.